રાજકોટમાં આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી ₹19 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. પોલીસે આ લૂંટના પ્રકરણમાં મદદગારી કરનાર 2 શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે લૂંટને અંજામ આપનાર મુખ્ય 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચે રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે ખાજ્યુ નામના 2 આરોપીઓની અટકાયત કરી છે. લૂંટની આ ઘટનાને મુખ્ય આરોપી આસુ અને ઈલુ નામના શખ્સોએ અંજામ આપ્યો હતો. આરોપીઓએ લૂંટ માટે ચોરીના બાઇકનો ઉપયોગ કર્યો હતો અને તેના પર બોગસ નંબર પ્લેટ લગાવી હતી. પકડાયેલા આરોપીઓએ મુખ્ય શૂટરો અને આરોપીઓને ચોરીનું બાઇક પૂરું પાડ્યું હતું, તેમજ તેમને રોકાવા માટે મકાનની સગવડ કરી આપી હતી. ગત 30 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ખાતે આવેલ પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં સવારના ટાઈમે 2 આરોપીઓએ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝનની ટીમોને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે અને ડિટેક્ટ કરી મુદ્દામાલ રિકવર કરવા બાબતે સૂચના કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને 2 આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં એક આરોપી રમઝાન અલી એને વેસ્ટ બેંગોલ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે અને એક બીજો આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ એને મથુરા ખાતેથી હસ્તગત કરીને રાજકોટ ખાતે લેવામાં આવેલ છે અને જે 2 આરોપીઓ છે એની વિગતવારની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને જે એક આરોપી રમઝાન અલી છે વેસ્ટ બેંગોલથી જેને લાવવામાં આવેલ હતો એના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન એની વ્યવસ્થિત પૂછપરછ કરી એમના પાસેથી મુદ્દામાલની રિકવરી કરવામાં આવશે. એ જે આરોપી જે અત્યારે પોલીસની શકંજામાં છે રમઝાન અલી અને પ્રવીણ, એ બંને આરોપી જે છે એને લૂંટ કરનાર આરોપીઓ આસુ અને ઈલુ એનો બેકઅપ પ્રોવાઈડ કરાવતા હતા અને એમની મદદગારીમાં હતા. એ રમઝાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલા એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે પ્રવીણ, આસુ અને ઈલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો અને પછી જે મુખ્ય આરોપીઓ આસુ અને ઈલુ છે જેને લૂંટ કમિટ કરી છે એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા, જેમાંથી રમઝાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો. તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમઝાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે. બાકી જે 2 આરોપીઓ છે એની અત્યારે શોધખોળ ચાલુ છે. આરોપીઓએ ચોરીની બાઇક અહીંયા રાજકોટ ખાતેથી ચોરીને પછી એનો ઇસ્તેમાલ લૂંટમાં કર્યો હતો, જેની નંબર પ્લેટ પણ ખોટી હતી અને ઘણા બધા જગ્યાએ એમને પોતાની આઈડેન્ટિટી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની વ્યવસ્થિત તપાસ કરી અને એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા અને પછી છેલ્લે 2ને પકડી પાડવામાં આવેલ છે. અત્યારે જે 2 આરોપીઓ પકડાયેલ છે એમાંથી પકડાયેલ આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ જે છે એમને વિરુદ્ધ રાજસ્થાનમાં ડીગ ડિસ્ટ્રિક્ટમાં 2 આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે અને બીજું એક જે આરોપી છે આસુ ઉર્ફે આસ મોહમ્મદ અયુબ, એ મથુરાનો રહેવાસી છે. એના વિરુદ્ધ ઓનલાઈન રેકોર્ડ ચેક કરતા આઈસીસીએસમાં 22 લૂંટના અને ડેકોઇતીના ગુના એમના વિરુદ્ધ દાખલ થયેલા છે અને અમારું માનવું છે કે ઓફલાઈન રેકોર્ડ તપાસવામાં આવે તો એના વિરુદ્ધ 40 કરતા વધારે ગુના દાખલ થયેલા હોઈ શકે છે. એ હથિયાર અમારું હજુ સુધી માનવું છે કે એ સાચું જ હતું અને આસુ ઉર્ફે આસ મોહમ્મદના કબજામાં હતું અને જ્યારે એ આરોપી પકડવામાં આવશે તો એમની પાસે હથિયાર પણ કબજે કરવામાં આવશે. અત્યારે એ જે 2 આરોપીઓ પકડાય છે એમની પાસેથી 2 લાખ રોકડ રિકવરી થઈ છે અને રિમાન્ડ દરમિયાન બીજા મુદ્દામાલની પણ રિકવરી. જે આરોપી રમઝાન અલી ઉર્ફે રાજુ સન ઓફ કુરબાન અલી શેખ છે એ મૂળ 24 પરગણા વેસ્ટ બેંગોલનો રહેવાસી છે. એ જે માણસ હતો એ પહેલા દિલ્હી ખાતે ઇમિટેશન જ્વેલરીમાં કામ કરતો હતો અને અહીંયા છેલ્લા 3.5 મહિનાથી રાજકોટ ખાતે કામ કરતો હતો અને દિલ્હીમાં જ્યારે એ કામ કરતો હતો ત્યારે આસુ ઉર્ફે આસ મોહમ્મદ અને બીજા જે પ્રવીણ અને ઈલુ, એ ત્રણેય આરોપીઓ એમના સંપર્કમાં આવ્યા હતા અને આ 30 જુલાઈના જે બનાવ છે એ એના 20 દિવસ પહેલા એમને ફોન આવ્યો હતો આસુ ઉર્ફે આસ મોહમ્મદનો અને એમને રમઝાન અલીને એક રૂમ ગોતવા માટેનું કીધું હતું. તો રમઝાન અલી દ્વારા એક ભગવતીપરા વિસ્તારમાં કમરો ગોતી દેવામાં આવેલ હતો અને એને ત્રણેયને અહીંયા રાખવામાં આવેલ હતા અને પછી 4 આરોપીઓએ મળીને
કેવી રીતે લૂંટ કમિટ કરવી અને આખા યોજના ઘડી હતી અને પછી રેકી કરીને 30 તારીખે છેલ્લે આ એક્ઝિક્યુટ કર્યું. લૂંટ કમિટ કરવામાં એ જે 2 આરોપીઓ છે રમઝાન અલી અને પ્રવીણ, એમની કોઈ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નહોતું. એ આખું પાછળની પ્લાનિંગ અને અહીં લોકલ સપોર્ટ આરોપીઓને પ્રોવાઈડ કરાવવાનો અને એને જે જરૂરી સુવિધાઓ છે પૂરી પાડવાની, જેમ કે બાઇક છે અથવા એમનો મકાન છે અથવા એમને કોઈ દવા ભોજનની જરૂરિયાત હોય, એ બધી વસ્તુઓ જે એમને પૂરી પાડવાનું કામ કરવામાં આવતું હતું એ રમઝાન અલી અને બાકી પ્રવીણ દ્વારા કરવામાં આવતું હતું. અને જે લૂંટ કમિટ કરી હતી એ આસુ ઉર્ફે આસ મોહમ્મદ અને ઈલુ દ્વારા લૂંટ કમિટ કરવામાં આવેલ હતી. જે રીતે મેં પહેલા બતાવ્યું એમાં રમઝાન અલી દિલ્હી ખાતે કામ કરતું હતું, ત્યારે દિલ્હીમાં એ ત્રણેય વ્યક્તિઓ એમની કોન્ટેક્ટમાં આવ્યા હતા. પછી રમઝાન અલી છેલ્લા 3 મહિનાથી અહીંયા રહેતો હતો અને પછી અહીંયા રમઝાન અલીને આસુ ઉર્ફે આસ મોહમ્મદનો ફોન આવ્યો હતો અને રાજકોટમાં એમને કામ કરવું છે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી એ અહીંયા આવીને એમને લૂંટની પ્લાનિંગ કરી અને લૂંટને એક્ઝિક્યુટ કરી. રમઝાન અલીએ જે રૂમ એને પ્રોવાઈડ કર્યો એના પછી એમના દ્વારા રેકી કરી એરિયામાં જીરોઈંગ કરવામાં આવેલ હતી અને સૌથી સોફ્ટ ટાર્ગેટ જે હતું પ્રાઇમ એન્ટરપ્રાઇઝે જેમને લાગ્યું અને ત્યાં એમને લૂંટ કરી. ના, એમને ઘણી બધી જગ્યાએ 2 આરોપીઓ જે આસુ અને ઈલુ હતા એને ઘણી બધી જગ્યાએ રેકી કરી હતી 20 દિવસ દરમિયાન અને સૌથી સોફ્ટ ટાર્ગેટ એમને જે લાગ્યું પ્રાઇમ એન્ટરપ્રાઇઝે, ત્યાં એમને છેલ્લે લૂંટ કમિટ કરી. એ જે મકાન માલિક છે એને વગર કોઈ આધાર પુરાવા વગર કોઈ આઈડી કાર્ડ એ મકાન ત્રણેય આરોપીઓને ભાડે આપ્યો હતો. તો એના માટે માનનીય સીપી સરનો એક જાહેરનામું છે જેમાં ભાડુઆતની નોંધણી કરાવવી પોલીસ સ્ટેશનમાં જરૂરી છે. તો મકાન માલિક જે ભાડે આપનાર છે એને એના વિરુદ્ધ એક જાહેરનામા ભંગનો અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.